નમસ્કાર મિત્રો, એસએમસી એફએસડબલ્યુની જે પણ વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપવાના છે તેમના માટે મિત્રો આજનો વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. અને મિત્રો ખાસ એકવાર જો તમે એસએમસી એફએસડબલ્યુની એક્ઝામ આપવાના છો તો મિત્રો એકવાર જૂના પેપર સોલ્યુશન કરી લેવા. જો તમને ક્યાંયથી જૂના પેપર સોલ્યુશન ના મળે તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ઓલરેડી બધા જ વિડીયો તમને મળી રહેશે. તો ખાસ મિત્રો એકવાર જૂના પેપર તમે સોલ્યુશન કરી લેશો તો તમને ખૂબ જ ફાયદો થશે. તો ચાલો મિત્રો આપણે વિડીયો શરૂ કરીએ. પ્રશ્ન નંબર 107 જોઈએ. મેલેરિયા નિયંત્રણ માટેની પોરાનાશક કામગીરી મિત્રો કામગીરીમાં કોનો ઉપયોગ થતો નથી? તો મિત્રો પાયરેથ્રમનો ઉપયોગ થતો નથી. જે પાયરેથ્રમ 2% હોય છે એ. જ્યારે એબેટ, બીટીઆઈ અને મેલેરિયા લાર્વિસાઇડ ઓઇલ આ બધા જનો ઉપયોગ થાય છે મિત્રો ખાસ. પ્રશ્ન નંબર 108 જોઈએ. ડેન્ગ્યુ તાવ કયા મચ્છરની ચેપી માદાના કરડવાથી થાય છે મિત્રો? મિત્રો ડેન્ગ્યુ તાવ એ એડિસ ઇજિપ્ત માદા મચ્છર કરડે તો ડેન્ગ્યુ તાવ થાય છે. ખાસ યાદ રાખજો મિત્રો. પ્રશ્ન નંબર 109 જોઈએ. મચ્છર દ્વારા મેલેરિયા ફેલાય છે તેવું કોણે સાબિત કર્યું મિત્રો? તો મિત્રો મચ્છર દ્વારા મેલેરિયા ફેલાય છે એવું મિત્રો ડોક્ટર રોનાલ્ડ રોસ દ્વારા સાબિત કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 110 જોઈએ. કાલા આજાર રોગનો વાહક કોણ છે? તો મિત્રો સેન્ડ ફ્લાય એટલે કે મરુ મક્ખી. જે મરુ માખી ખાસ મિત્રો સેન્ડ ફ્લાય જે માખી હોય છે એ કાલા આજારનો રોગવાહક માનવામાં આવે છે મિત્રો. પ્રશ્ન નંબર 111 વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો. નવજાત શિશુઓમાં ધનુરની રોકથામ કેવી રીતે કરી શકાય? વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો. નવજાત શિશુ ખાસ મિત્રો ધનુરની રોકથામ કેવી રીતે કરી શકાય? તો મિત્રો એ ઓપ્શન જોઈએ. સગર્ભા માતાઓનું યોગ્ય રસીકરણ તો મિત્રો યસ. સંસ્થાકીય સુવાવડ તો મિત્રો યસ. સુવાવડ વખતે ડિસ્પોઝેબલ ડિલિવરી કિટનો ઉપયોગ તો મિત્રો યસ. એટલે કે ઉપરોક્ત તમામ જવાબ આવશે મિત્રો ખાસ. નવજાત શિશુઓમાં ધનુરની રોકથામ કેવી રીતે કરી શકાય? તો મિત્રો ઉપરોક્ત તમામ જે 3 ઓપ્શન આપેલા છે એનો સદુપયોગ એટલે કે એ જે સગર્ભા માતાનું યોગ્ય રસીકરણ બધી જ બાબતોનું યોગ્ય રીતે ઉપયોગ કરીને રોકથામ અટકાવી શકાય. એટલે કે ધનુરની રોકથામ કેવી રીતે કરી શકાય? પ્રશ્ન નંબર 112 જોઈએ મિત્રો. બહુ જીવાણુ એટલે કે રક્તપિત્તની સારવાર કઈ દવા વપરાતી નથી મિત્રો? ખાસ એક મિત્રો અગત્યની સૂચના કે જે પણ વિદ્યાર્થી મિત્રો એસએમસી એફએસડબલ્યુની અથવા તો કોઈ પણ એક્ઝામ આપતા હોય તો મિત્રો એકવાર અવશ્ય સંપૂર્ણ તમારે પ્રશ્ન વાંચન કરવાનું છે. અત્યારે પેટર્ન જે પરીક્ષાની હોય છે એમાં મિત્રો મોસ્ટ ઓફ ખાસ મિત્રો છેલ્લે જે તમારે જોવાનું છે કે છે કે નથી એ પ્રશ્ન ખાસ મિત્રો એ છેલ્લે લાસ્ટમાં આપેલું હોય છે. અને ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો પરીક્ષા આપતા હોય એટલે એમનું મગજ એટલું એક્ટિવ હોય છે કે છેલ્લે પ્રશ્ન વાંચે છે પરંતુ છેલ્લે છે કે નથી એ એમના મગજ એટલું એક્ટિવ હોય છે તો એમને ખબર રહેતી નથી અને પ્રશ્ન ફટાફટ ટીક કરી દે છે. અને પછી પાછળથી અથવા તો જ્યારે પેપર દઈને ઘરે આવી જાય પછી ખબર પડે કે ઓ આ તો છે પૂછવામાં આવ્યું હતું અથવા તો નથી પૂછવામાં આવ્યું. તો મિત્રો ખાસ એકવાર અવશ્ય જે નવી પેટર્ન અત્યારે ચાલી રહી છે તે મિત્રો એક આ અપડેટ જાણવા મળે છે મિત્રો. તો ખાસ એટલે કે અહીં તમને દવા નથી એવું પૂછવામાં આવ્યું છે. તો મિત્રો જો એમબી એટલે કે રક્તપિત્ત એમબી એટલે કે મલ્ટીબેસિલરી તો એમાં કઈ દવા વાપરવામાં આવે એ પહેલાં તમને જણાવી દઈએ. તો મિત્રો રિફામ્પિસિન યસ. ડેપ્સોન તો મિત્રો યસ વાપરવામાં આવે છે. અને ક્લોફેઝિમાઇન એટલે કે ડી ઓપ્શન એ પણ વાપરવામાં આવે છે. જ્યારે મિનોસાઇક્લિન વાપરવામાં આવતી નથી. એટલે કે તમારો જવાબ આવશે મિનોસાઇક્લિન જે દવા વાપરવામાં આવતી નથી મિત્રો. પ્રશ્ન નંબર 113 જોઈએ. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સૂચિત ઓઆરએસ પેકેટના બંધારણમાં
મિત્રો ખાસ સોડિયમ ક્લોરાઇડ પૂછવામાં આવ્યું છે જ્યારે ખાવાનું મીઠું કેટલા ગ્રામ હોય છે મિત્રો? તો ખાસ વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સૂચિત ORS માં મિત્રો ધોવાના સોડા અથવા તો સોડિયમ બાયકાર્બોનેટ અથવા તો સોડિયમ ક્લોરાઇડ જે મિત્રો 3.5 ગ્રામ હોય છે મિત્રો, ખાસ યાદ રાખજો. પ્રશ્ન નંબર 114 જોઈએ. લેપ્ટોપાયરોસિસ ના કેસ સામાન્ય રીતે કયા જિલ્લામાં જોવા મળતા નથી મિત્રો? ખાસ અહીંથી મેં ફટાફટ કરી નાખો ટીક કે લેપ્ટોપાયરોસિસ કેસ સામાન્ય રીતે કયા જિલ્લામાં જોવા મળે છે. આવી રીતે ઘણા ખરીદી મિત્રો ઉતાવળમાં ટીક કરી શકે છે, પરંતુ અહીં તમને પૂછવામાં આવ્યું છે કે નથી. તો મિત્રો નથી તો આ જે દરિયાકાંઠો અથવા તો જે દક્ષિણ ભાગ છે, ખાસ મિત્રો લેપ્ટોપાયરોસિસના કેસ ક્યાં વધારે જોવા મળે છે? જે દક્ષિણ આપણા ગુજરાતનો દક્ષિણ ભાગ છે એમાં વધારે ભાગ જોવા મળે છે. એટલે કે મિત્રો આ બધા જ જિલ્લાઓ છે એ દક્ષિણ ગુજરાતના છે, સુરત, વલસાડ, તાપી. જ્યારે મિત્રો કચ્છ એ ઉપર, એટલે કે મિત્રો જવાબ આવશે તમારો કચ્છ. પ્રશ્ન નંબર 115 જોઈએ. હ્યુમન ઇમ્યુનો ડિફેન્સિસ વાયરસ એટલે કે HIV શરીરના કયા કોષો ઉપર ત્રાટકી તેનો નાશ કરે છે મિત્રો? તો મિત્રો HIV શરીરના T4 લિમ્ફોસાઇટ ઉપર ત્રાટકીને તેનો નાશ કરે છે, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. ખાસ બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 116 જોઈએ. ભારતમાં અંધત્વનું મુખ્ય કારણ કયું છે મિત્રો? ભારતમાં અંધત્વનું મુખ્ય કારણ કયું છે? તો જવાબ આવશે મિત્રો મોતિયો બિંદુ કેટરેક્ટ, એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 117 જોઈએ. સારા પરામર્શક એટલે કે કાઉન્સેલર માટેની આવશ્યક બાબતોમાં કોનો સમાવેશ થતો નથી મિત્રો? તો જવાબ આવશે ડી ઓપ્શન સમજણ ન પડે તો લાભાર્થી ઉપર ગુસ્સે થવું, જે એ સારી બાબત નથી મિત્રો. લાભાર્થીના મિત્ર બનવું એ પણ સારી બાબત કહેવાય. સાચી અને સંપૂર્ણ માહિતી આપવી, લાભાર્થીને ધીરજથી સાંભળવું મિત્રો, ખાસ. પ્રશ્ન નંબર 118 જોઈએ. ભોજનમાં કેસરી દાળ લાંબા સમય સુધી લેવાથી કયો રોગ થાય મિત્રો? તો મિત્રો ભોજનમાં જો તમે લાંબા ગાળ સુધી કેસરી દાળ લ્યો તો મિત્રો લિથિરિઝમ રોગ થવાની શક્યતાઓ વધી જાય છે, એટલે કે લિથિરિઝમ. પ્રશ્ન નંબર 119 જોઈએ. વિચાર વિનિમય પ્રક્રિયામાં કઈ બાબત અવરોધક નથી મિત્રો? તો મિત્રો વિચાર વિનિમય પ્રક્રિયા એટલે કે સંવાદમાં અભ્યાસ જે અવરોધ નથી મિત્રો. ખાસ એક મિત્રો અગત્યની બાબત કે મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો આજે ટેલિગ્રામ ચેનલમાં જોડાઈ દેજો, તમને અવનવી ભરતીને લગતી માહિતી તમને ટેલિગ્રામ ચેનલમાં મળતી રહેશે. પ્રશ્ન નંબર 120 જોઈએ. કયા ખોરાકમાંથી લોહ તત્વ નગણ્ય એટલે કે નહિવત પ્રમાણમાં મળે છે? તો મિત્રો લોહ તત્વ ખાસ તો મિત્રો દૂધમાંથી, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 121 જોઈએ. પેલાગ્રા કઈ વિટામિનની ઉણપથી થતો રોગ છે મિત્રો? તો જવાબ આવશે મિત્રો વિટામિન B3 એટલે કે નાયાસિન. ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 122 જોઈએ. બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે પાણીના નમૂના લેવાની પ્રક્રિયામાં શું સાચું નથી મિત્રો? તો મિત્રો બેક્ટેરિયોલોજીકલ તપાસ માટે પાણીના નમૂના લેવાની પ્રક્રિયામાં તપાસ માટે શરૂઆતનું જ પાણી લેવું જે સાચું નથી, એટલે કે બી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 123 જોઈએ. ભારતમાં સૌથી પહેલો કયો રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ? ખાસ મિત્રો ભારતમાં સૌથી પહેલો કયો રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરવામાં આવેલ? તો મિત્રો સી ઓપ્શન જવાબ આવશે રાષ્ટ્રીય કુટુંબ નિયોજન પરિવાર કલ્યાણ કાર્યક્રમ,
જે ભારતમાં સૌપ્રથમ રાષ્ટ્રીય કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો? એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે મિત્રો. પ્રશ્ન નંબર 124 જોઈએ. શહેરી વિસ્તારમાં મૂળભૂત સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે કઈ કમિટીએ ભલામણ કરેલ? ખાસ મિત્રો, શહેરી વિસ્તારમાં મૂળભૂત સ્વચ્છતા ખાસ એટલે કે શહેરી વિસ્તારમાં મૂળભૂત સ્વાસ્થ્ય સુવિધાઓ પૂરી પાડવા માટે કઈ કમિટીએ ભલામણ કરી હતી? તો જવાબ હશે મિત્રો કૃષ્ણન કમિટી 1982. ખાસ મિત્રો યાદ રાખજો, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કહેવાય. પ્રશ્ન નંબર 125. મ્યુનિસિપલ કોર્પોરેશનની આરોગ્ય સંબંધિત કામગીરીની ટેકનિકલ જવાબદારી કોર્પોરેશનના કયા અધિકારીની છે મિત્રો? વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો. ટેકનિકલ જવાબદારી પૂછવામાં આવ્યું છે તો મિત્રો હેલ્થ ઓફિસર. ડી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 126 જોઈએ. 5 વર્ષથી નાના બાળકોના ક્લિનિકલના પ્રતીકમાં ઊંધો ત્રિકોણ શું બતાવે છે મિત્રો? તો ઊંધો ત્રિકોણ એ પરિવાર કલ્યાણ દર્શાવે છે. પ્રશ્ન નંબર 127 જોઈએ. ભારતની જનસંખ્યાના સંદર્ભે કયા વર્ષને મોટું વિભાજક વર્ષ કહેવામાં આવે છે? મિત્રો ભારતની જનસંખ્યાના સંદર્ભે મોટું વિભાજક વર્ષ 1921 એટલે કે ઈસવીસન 1921. પ્રશ્ન નંબર 128 જોઈએ. આંતરગર્ભાશય ગર્ભનિરોધક ઉપકરણ આઈયુડી આંકડીનો સૌથી પહેલા સફળતાપૂર્વક ઉપયોગ કોણે કર્યો? તો જવાબ આવશે મિત્રો એ ઓપ્શન ડોક્ટર ગ્રેફન બર્ગ. એટલે કે એ ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. આંતરગર્ભાશય ગર્ભનિરોધક ઉપકરણનો સૌથી પહેલા સફળતાપૂર્વક ઉપયોગ કરેલો હોય તો મિત્રો ડોક્ટર ગ્રેફન બર્ગ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો. પ્રશ્ન નંબર 129 જોઈએ. નર્સિંગ હોમની નોંધણી કયા કાયદા હેઠળ થાય છે મિત્રો? વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો. નર્સિંગ હોમની નોંધણી કયા કાયદા હેઠળ થાય છે? વેરી મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન મિત્રો. તો મિત્રો જવાબ આવશે તમારો ધી બોમ્બે નર્સિંગ હોમ રજિસ્ટ્રેશન એક્ટ 1949 એટલે કે સી ઓપ્શન તમારો રાઈટ આન્સર થશે. પ્રશ્ન નંબર 130 જોઈએ મિત્રો. એપિડેમિક ડિસીઝ એક્ટ 1897 હેઠળ રોગચાળા વખતે મ્યુનિસિપાલિટી કઈ કાર્યવાહી કરી શકે મિત્રો? ખાસ તો મિત્રો એપિડેમિક ડિસીઝ એક્ટ 1897 દ્વારા મિત્રો શું કરી શકે? તો મિત્રો રોગચાળો પ્રસરતો અટકાવવા જરૂરી પગલાં લેવા. રોગચાળો થતો અટકાવવા જરૂરી પગલાં લેવા. ખાસ મિત્રો અહીં તમને શું ડિફરન્સ છે? તો મિત્રો પ્રસરતો અને અહીંયા અટકાવતા. ખાસ મિત્રો કોઈ અધિકારી કે એજન્સીની નિમણૂક કરવી આ પણ નિર્ણય લઈ શકે છે. આ ઉપરોક્ત તમામ તો મિત્રો બધા જ નિર્ણય મ્યુનિસિપાલિટી પોતાની કાર્યવાહી કરી શકે છે. એટલે કે જવાબ આવશે તમારો ઉપરોક્ત તમામ. તો મિત્રો ખાસ આજે આપણે આટલું રાખીએ. બાકી મિત્રો તમારે જૂના પેપર સોલ્યુશન જો તમારે જોવા હોય અથવા તો મિત્રો એકવાર જૂના પેપર સોલ્યુશન કરી લેવા તમને ખૂબ જ ફાયદો થશે. તમે જો એસએમસી એફએસડબલ્યુ એક્ઝામ આપવાના છો અથવા તો કોઈ પણ એક્ઝામ તમે આપવાના હોય તો એકવાર જૂના પેપર સોલ્યુશન કરી લો તો તમને મોસ્ટ ઓફ ઘણું ખરું તમારું પેપર તમને ઇઝી લાગશે અને તમને આન્સર ઘણા ખરા એટલે કે પ્રશ્નો તમને ઘણા ખરા એવા થશે કે આ જૂના પેપર સોલ્યુશનમાંથી પૂછાયેલા છે. તો મિત્રો ખાસ આપણી યુટ્યુબ ચેનલ ઉપર જૂના પેપર સોલ્યુશન મૂકેલા છે તો તમે પ્લેલિસ્ટમાં જઈને પણ જોઈ શકો છો અથવા તો આપણી ટેલિગ્રામ ચેનલ છે જેની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો ટેલિગ્રામ ચેનલમાં પણ જોડાઈ જજો. તમને અવનવી ભરતીને લગતી માહિતી મળી રહેશે. તો હવે કંઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જઈને કોમેન્ટ કરી શકો છો. જય હિન્દ મિત્રો.